सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यच्चापि सर्वभूतानां यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन न तदस्ति विना यत्स्यान् मया भूतं चराचरम् मौनम चैवास्मि गुह्यानाम ज्ञानम ज्ञानवतामहम. ગુહ્ય વાતોમાં મૌન હું છું અને મૌન ગુહ્ય રાખવા જેવું છે એમ બંને વાત ભગવાન કહે છે. તમે મૌન રાખો ને તમારી સાધના છે એનું પ્રદર્શન ન કરો. તેથી જે ગુહ્ય વાતો છે એમાં મૌન એનું કારણ પ્રગટ થાય જ નહીં અને મૌન રાખો છો તે પણ પ્રગટ ન કરો. મૌન એ તમારી સાધના છે. હું મૌનનું પાલન કરું છું એ કહેવાની વસ્તુ નથી. દરેક વસ્તુ આપણે તો નિયમ છે. હું દાન કરું છું એ બી કહેવાની વસ્તુ નથી. હું જ્ઞાની છું એ બી કહેવાની વસ્તુ નથી. હું મને સાક્ષાત્કાર થયો છે એ બી કહેવાની વસ્તુ નથી. જે કહે છે એને થયો નથી આટલે સુધી ઉપનિષદ કહે છે. મને સાક્ષાત્કાર થયો છે એમ જે માણસ કહે અને થયો નથી એમ માનીને ચાલો. એનું કારણ જેને થયો છે તે કહેશે જ નહીં. એટલે આ પકડ છે, માપદંડ છે. ઘણા માણસો કે સાક્ષાત્કાર થયો છે કે નહીં એનો પુરાવો શું? એ માણસ પોતે કહે છે તો માનીને ચાલો કે થયો નથી. તેથી એને આડંબર અને શો કરવાનું મન જ ન થાય. અનુભૂતિની ક્ષણો એવી છે જે માણવાની જ હોય છે. તેથી એનું પ્રગટીકરણ કરવાનું જે વિચાર પણ છે ને તે અતિશય આછકલો અને બટકો છે. છાછરા માણસને ભગવાન મળે ક્યાંથી? તેથી સાધના એ જાહેર કરવાની ઘટના જ નથી. અને એટલે રાતના ભાગમાં જે સાધના થાય એનું કારણ જ આ છે. રાત્રે જ્યારે પાછલી ખટગડી સાધુ પુરુષને સૂઈને રહેવું, નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એમ કહેવું, એ 3-3.5 વાગ્યાનો સમય છે. રાતના 2:30 વાગે, 3 વાગે, 4 વાગે એ ટાઈમ છે જ્યારે દુનિયા સૂતી હોય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. દર્શન અને પ્રદર્શન એમાં આસમાન જમીનનો ફરક છે. પ્રદર્શન કરવાનું મન અધૂરા માણસોને જ થાય છે. પૂર્ણ માણસ થયો પછી સવાલ જ નથી આવતો. જે માણસો ઓછું સમજતા હોય તે બહુ બોલ કરતા હોય છે અને સમજદાર માણસ બહુ મૌન રાખે. જરૂર પડે તો એકાદ વાક્ય કહે પણ એનું વાક્ય મંત્ર હોય. એક વાક્ય આખી દુનિયાને હલાવી નાખવા સમર્થ હોય છે. એનું કારણ એની પછવાડે મૌનની સાધના છે. તે જગતમાં જેટલી ગુહ્ય વાતો છે એમાં મૌન હું છું આ એક વાત, અને મૌનની સાધના કરતા તો એ પણ ગુહ્ય રાખવા જેવી છે આ બીજી વાત. આ બંને અર્થો આની અંદર સમાવિષ્ટ ભગવાને કરી લીધા છે. તેવી રીતનું જ્ઞાનમ જ્ઞાનવતામહમ. જે જ્ઞાનીઓ છે ને એમાં જ્ઞાન એ મારી વિભૂતિ છે. કેટલા જ્ઞાનીઓ દુનિયામાં પડેલા છે. ગયા રવિવારે અહીંયા ઉપસ્થિત નહીં હતો પણ આવા જ્ઞાનીઓની વચ્ચે હતો. જ્ઞાનમ જ્ઞાનવતામહમ. તમને આશ્ચર્ય લાગશે, ઓડિયન્સમાં જે લોકો બેઠા હતા તેમાં 80%થી વધારે પીએચડી. દરેકના નામ પછવાડે ડૉક્ટર. એમ કીધું જ્ઞાનમ જ્ઞાનવતામહમ બોલીને આવ્યો એટલે ભગવાને જ્ઞાનીઓની વચ્ચે બેસાડ્યો. અને છતાં એટલા બધા નમ્ર અને વિવેકી આપણને આશ્ચર્ય થાય. સાધારણ ગ્રેજ્યુએટ માણસ પણ કુદાકુદ કરતો હોય, ઘણા બહુ મોટું કંઈ પામી ગયો હોય. અને આ મોટા ભાગના બધા પીએચડી લોકો ભેગા થયેલા પણ એટલી બધી સુગંધ, એટલી બધી નમ્રતા કે આપણને આશ્ચર્ય થાય. જ્ઞાન શોભે છે. વિદ્યા વિનયેન શોભતે. તેથી મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. એ જે ચિંતન આપણે કર્યું 2 રવિવાર પહેલા, તેનો સાક્ષાત્કાર ગયા રવિવારે મેં કર્યો કે કેટલા મૌન, કેટલા વિનયી, કેટલા સાધક, કેટલા નમ્ર અને છતાં જ્ઞાનનો ભંડાર.
ચર્ચાનું સ્તર એટલે એટલું બધું ઊંચું કે બોલતી વખતે દ્રષ્ટાંતોને વાર્તા કહેવાની આપણને જગા જ ન મળે. છોકરાઓ રમાડે છે એમ લાગે આ લોકોને. તેથી એ સ્તર લઈને બેઠેલા માણસો પણ અતિશય સુગંધી માણસો. ત્યારે આપણને એમ થાય કે નહીં, બહુરત્ના વસુંધરા, કશું પૃથ્વીમાં નાશ નથી. અનંત લોકો પડેલા છે. સાગર જેમ બહુરત્ના છે તેમ પૃથ્વી પણ બહુરત્ના છે. સાગરના રત્નો તો ખરીદાય, પણ પૃથ્વી ઉપર જે રત્નો ભગવાને નિર્માણ કરે છે ને તો ખરીદવા બી અઘરા છે. બહુ મૂલ્યવાન હોય. સદા સ્વાર્થમાં આંખ રાખે જે કોરી, મહિમા કરુણાનો એવા શું જાણે, નથી મોતીઓની રતિભાર ત્રેવડ અને હંસલાઓ પાડવાના ઈરાદા. ત્યારે કહેવાનું તત્પર શું છે? હંસ, રાજહંસ આ જુદા હોય છે. જે મોતીનો ચારો ચારે માછલામાં મોઢું નાખે જ નહીં. બગલાઓ જુદા ને હંસો જુદા, અને હંસમાં પાછા પરમહંસ જુદા. નિરક્ષીર વિવેક કરે તે હંસ, અને સંસાર અને પરમાર્થનો વિવેક કરે ને તેને કહેવાય પરમહંસ. તેથી આ પરમહંસોની ભૂમિ છે આ ભારત, કે જેની અંદર જ્ઞાનની અખંડ સાધના થઈ છે. પણ એ જ્ઞાનમાંથી કોઈ દિવસ ઘમંડની બદબો ના આવે. એ જ્ઞાનમાંથી સચ્ચરિત્રની સુગંધ આવતી હોય. એ જ્ઞાનમાંથી પ્રેરણાનો પ્રકાશ આવતો હોય. એ જ્ઞાન પથ પ્રદર્શક હોય. એ જ્ઞાન જીવન સાધક હોય, પોતાનું પણ અને બીજાનું પણ. જ્ઞાનની વહેંચણી અને લાણી કરનારો માણસ પોતાનો વિકાસ સાધે છે, આટલી ભૂમિકા નમ્ર એની હોય. હું બીજાને જ્ઞાન આપું છું ને બીજાને રસ્તો દેખાડું છું ને બીજાનો પથ પ્રદર્શન નહીં, કશું નહીં. ગીતાની આંગળી પકડીને હું ચાલવાનો નમ્ર પ્રયાસ કરું છું. મારી પોતાની સાધના છે, મારો પોતાનો વિકાસ છે, મારો પોતાનો અભ્યાસ છે, અને સાથે મળીને અભ્યાસ થાય. વી આર ઓલ સેલિંગ ઇન ધ સેમ બોટ. આજે એક ભૂમિકા છે, તે શ્રેષ્ઠ ભૂમિકા છે. તેથી મૌનમ ચૈવાસ્મી ગુહ્યાનામ અને જ્ઞાનમ જ્ઞાનવતામ ભેગું મૂક્યું. થોડું જ્ઞાન થાય તો માણસ બબડાટ કર્યા વગર રહેતો જ નથી. તેથી પહેલાં મૌન મૂક્યું ને પછી જ્ઞાન મૂક્યું. બે વિભૂતિઓ સાથે મૂકવાની પછવાડે પણ કેટલું એક સંકલન છે અને અનાયાસ છે. ભગવાનને કોઈ સંકલનમાં આયાસ પડતો જ નથી. આપણને શબ્દો ગોઠવવા પડે, અહીં તો ગોઠવાઈને જ આવે. અરે સામાન્ય ભગવાનને સમર્પિત માણસ હોય તેના શબ્દો પોતાની મેળે ગોઠવાઈ જાય તો ભગવાનના શબ્દોની શું વાત કરવાની. સ્વયં સાક્ષાત ઈશ્વર જ્યારે બોલવા લાગે, યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથાયત સ્વયં. તેથી જ્ઞાનની પહેલા જ મૌન મૂકી દીધું. એનું કારણ સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ, ભરેલા ગળાઓ અવાજ કરતા જ નથી. જ્ઞાની ભરેલો છે, પૂર્ણ છે. જ્ઞાનીની પ્રાર્થના પણ આ છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભરેલા ઘડા તો છલકતા ના કોદી, અને અધૂરા છલકતા અને એમાં વડે દી. સુશોભિત મૌને શબ્દ પોલ ખોલે, તણખલું તો આખર તણખલાની તોલે. સુશોભિત મૌને, જો જ્ઞાની છે ને મૌનથી શોભે. તેથી ભરેલા ઘડા તો છલકતા ન કોદી, અને અધૂરા છલકે પણ ના એમાં વડે દી. એમાં કોઈનું કશું વડે નહીં, પોતાનું પણ નહીં, બીજાનું પણ નહીં. તેથી અધૂરા છલકતા અને એમાં વડે દી. પણ ખરો જ્ઞાની હોય ને સુશોભિત મૌને, ખરો જ્ઞાની મૌનથી પણ શોભે, અને અધૂરાઓ શબ્દ પોલ ખોલે, બોલે એટલે પતી ગઈ વાત. આદમી કો તોલ એક બોલ મેં પીછા નહીં. હલકા માણસો મોઢું ખોલીને પરખાઈ જાય તરત જ. ન ઝાર જાતસ્ય લલાટ શૃંગમ કુલમ પ્રસૂતસ્ય ન પાણી પદ્મમ યથા યથા મુંચતી વાક્ય બાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. હલકા કુળમાં જન્મેલો ઝાર જાત વ્યભિચારનું સંતાન હોય, ને ઝાર જાતસ્ય લલાટ શૃંગમ, એના માથા ઉપર શીંગડું હોતું નથી. હલકા કુળમાં જન્મેલાના માથા ઉપર શીંગડું હોતું નથી, અને શ્રેષ્ઠ કુળમાં જન્મેલા માણસના હાથમાં કમળ હોતું નથી. ને ઝાર જાતસ્ય લલાટ શૃંગમ કુલમ પ્રસૂતસ્ય ન પાણી પદ્મમ. તો પછી ઓળખાય કેમ? હલકા કુળમાં જન્મ્યો છે અને માથા ઉપર શીંગડો તો આપણે ધ્યાનમાં આવે કે હલકા કુળનો છે, અને મોટા કુળમાં જન્મ્યો અને હાથમાં કમળ હોય તો ખબર પડે કે આ મોટા કુળનો છે. પણ આવી કંઈ નિશાની ભગવાને રાખી નથી, તો ઓળખવાનો રસ્તો શું? તો કેને બોલવા દો ને. યથા યથા મુંચતી વાક્ય બાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. જેમ જેમ એના મોઢામાંથી વાક્યો નીકળતા આવે ને તેમ તેમ એની જાત અને એનું કુળ બધું ખબર પડી જાય. એનું કારણ કચરો બહુ વાર સુધી ઢાંક્યો રહેતો નથી. સાચવીને માણસ ક્યાં સુધી બોલે? ક્યારેક તો માણસ ગાફેલ હોય ને. દંભ બહુ અઘરો છે. દાંભિક માણસો થાકી જાય. એનું કારણ કચરો બહાર ન આવે, એની વેતરણમાં જ પડ્યા હોય. અંદર ઘણી ખરાબી છે, પણ બહાર ન આવી જાય, બહાર ન આવી જાય, બહાર ન આવી જાય. અંદરનો કચરો બહાર ન આવી જાય.
અને બહારની જે વાતો આપણામાં નથી તે દેખાડવાનો પ્રયત્ન. ત્યારે નથી તે દેખાવું ને છીએ તે છુપાવવું, એમાં ને એમાં આખું લાઈફ ખલાસ થઈ જાય. અને લગભગ 90% કરતાં ઉપરાંત લોકોનું લાઈફ આમાં જ ખલાસ થાય છે. આપણે જે નથી તે દેખાડવાના પ્રયત્નો અને જે છીએ તે છુપાવવાના પ્રયત્નો. સંતો, સાધકો, ભક્તો, યોગીઓ થાકતા નથી. એનું કારણ નથી તે દેખાવાનો પ્રયત્ન જ કરતા નથી અને છે તે છુપાવવાની જરૂર નથી. જેવા છીએ તેવા પ્રગટ થાય છે. જીવન તો આપનું સૌરભ ભર્યા ફૂલોની છાપ છે, નથી છુપું કંઈ, પ્રભુ પ્રેમની ખુલ્લી કિતાબ છે. તેથી આવા જે માણસો છે ને તે સ્વસ્થ હોય, થાકે જ નહીં, ગમે એટલું કામ કરે. એનું કારણ આ બીજો લફડું નથી એમને, કંઈ છુપાવવાનું ને કંઈ દેખાડવાનું, કંઈ છુપાવવાનું કંઈ દેખાડવા છે જ નહીં. એટલે કેટલી સહજતા હોય જીવનમાં. રિલેક્સ એને કહેવાય. મોકળો માણસ એ છે, હળવો માણસ એ છે, અને એ હળવા માણસો જ બીજાને હળવાશ આપી શકે. મોકળા માણસો જ બીજાને મોકળાશ આપી શકે. મુક્ત હોય તે જ બીજાને મુક્તિ આપે. બંધાયેલા માણસો મુક્તિ શું આપે? તેથી જ્ઞાનની એક જુદી અદ્ભુત પરંપરા છે. તેથી જે ખરા જે જ્ઞાનીઓ છે તે અતિશય હળવા હોય, અતિશય સ્વસ્થ હોય. એનું કારણ જેવા છે તેવા પ્રગટ થવાની એક બહુ મોટી સહજતા એમની પાસે હોય છે. એમને પ્રગટ થવાને માટે મહેનત જ નથી. હા, ફૂલ જેવું છે તેવું છે. જો એક પણ કપડું ફૂલ પહેરતું નથી અને ફૂલને જોઈને કોઈને વિકાર આવતો જ નથી. ફૂલ સરસ લાગે છે, સ્વસ્થ છે. સૂર્ય છે, જેવો છે તેવો દેખાય છે. તમને જે માનવું હોય તે માનો, પગે લાગવું હોય તો લાગો, ન લાગવું હોય તો ન લાગો. સમજ્યા તે કહે છે કે આ તો ભગવાનનો અવતાર છે, સૂર્ય નારાયણ છે. એમ સમજનારા સમજી ગયા, અને ન સમજનારા તેજનો ઘોડો માગે. અને કોઈ થૂકે બી ખરા એની સામે, પણ સૂરજ સામે થૂકે એની પોતાની આંખમાં થૂક પડે પાછી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે એ લોકોને કંઈ દેખાડવાની હોશ જ નથી. સૂર્ય પોતે જ પ્રકાશ છે, પ્રકાશ આપે શું? એ પ્રકાશ છે. ફૂલ પોતે જ સુવાસ છે, સુવાસ આપે એમ આપણે બોલીએ છીએ. ફૂલને ખબર નથી હું સુવાસ આપું છું, સૂર્યને ખબર નથી હું પ્રકાશ આપું છું. એ પોતે જ પ્રકાશ છે, જેનું અસ્તિત્વ જ પ્રકાશ છે. અને તેથી આજના શ્લોકમાં અસ્તિત્વની વાત કરે છે. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ. સર્વભૂતાનામ યત બીજમ, હે અર્જુન, તદ અહમ. ભૂત માત્રોમાં જે બીજ છે, જે ઉત્પત્તિનું કારણ છે, તે હું જ છું. અહમ બીજ પ્રદપિતા. ભગવાને આ વાત ગીતામાં ઘણી વાર કીધી છે. ભૂતાનામ અસ્મિ ચેતના. ભૂત માત્રમાં ચેતના હું છું. આજે અધ્યાયમાં કીધેલું છે શરૂમાં. હવે ઉપસંહાર આવ્યો છે. અધ્યાય પૂરું થાય છે ત્યારે બધું વીટીને પાછું મૂકી દેવું પડે. તેથી જે આગળ બધી વાતો કીધી, અહમાત્મા ગુડાકેશ, બધે ઠેકાણે હું જ છું. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ, બધા જ ભૂત માત્રોમાં જે બીજ છે, હે અર્જુન, તદ અહમ, તે હું છું. ને આટલું જ નહીં, ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતમ ચરાચરમ, યત ચરાચરમ ભૂતમ તદ મયા વિના ન સ્યાત. યત ચરાચરમ ભૂતમ અસ્તિ, જે ચર અને અચર, જળ અને ચેતન, જેટલા ભૂત માત્રો છે તે મયા વિના ન સ્યાત, મારા વગર નથી. જળમાં પણ હું છું, ચેતનમાં પણ હું છું. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ, સર્વભૂતોનું જે બીજ છે, ઉત્પત્તિ કારણ છે, હે અર્જુન, તદહમ, તે હું છું. આટલું જ નહીં, પણ ચર અને અચરમાં જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે તે મારા વગર છે એવું માનતા નહીં. જગતની અંદર જળ પણ પરમાત્મા વગર રહી શકતું નથી ને ચેતન પણ પરમાત્મા વગર રહી શકતું નથી. આ બધી જ બોલવાની ભાષા છે, બોલવું પડે છે. એનું કારણ બોલવામાં દ્વૈત આવે છે. તમે મોઢું ખોલ્યું કે દ્વૈત આવ્યું. ભગવાન બહુ મહાન છે એમ બોલ્યા, તમે જુદા ને ભગવાન જુદા. ભગવાન મારી પાસે છે, પાસે હોવું ને એ પણ, પાસેનો અર્થ થાય ઓછો દૂર, પણ એકરૂપ તો નહીં જ. તેથી ભાષા બોલતી વખતે હંમેશા બધાને સંકોચ થયો છે. વેદોને પણ છેવટે નેતિ નેતિ જ કહેવું પડશે. ન ઇતિ ન ઇતિ ન ઇતિ. એનું કારણ વર્ણવી શકાતું નથી. પરબ્રહ્મની ડેફિનેશન કરવી અતિશય અઘરી છે. એનું કારણ ડેફિનેશન લિમિટેશન સૂચવે છે. ટુ ડિફાઇન ઇઝ ટુ લિમિટ. તમે કોઈ પણ વસ્તુની વ્યાખ્યા બાંધી કે માણસને એક મર્યાદા આવી, આ વ્યાખ્યાથી બહાર પછી આ માણસ નથી. કોઈ પણ વ્યાખ્યા પરફેક્ટ ક્યારે કહેવાય? ત્યારે સંપૂર્ણપણે રજૂ થઈ જાય. જેમ પૃથ્વીની વ્યાખ્યા ન્યાયશાસ્ત્રીઓએ બાંધી, તત્ર સા ગંધવતી પૃથ્વી. જેને જેને હાથમાં લીધા પછી ગંધ આવે છે તે પાર્થિવ તત્વ છે. પતી ગઈ વાત. લો, ફૂલ હાથમાં લો, ગંધ આવી, પાર્થિવ. માટી હાથમાં લો, માટીને સુગંધ છે, પૃથ્વી. લાકડું હાથમાં લો, કંઈક પણ ગંધ છે એને. કાપડ લો, દરેક વસ્તુને જેને જેને ગંધ આવે બધા પાર્થિવ તત્વો છે.
આવી એક પરફેક્ટ વાક્ય બાંધી, તત્રસા ગંધવતી પૃથ્વી. એવી રીતનું રૂપરહિત સ્પર્શવાન વાયુ, જેને રૂપ નથી અને છતાં તમને જે સ્પર્શે એનું નામ વાયુ. હવે વાયુ સિવાય બીજી કોઈ વાત તમને આવી નહીં મળે, એને કહેવાય વ્યાખ્યા. નહીં તો આપણ ઘૂસી જાય ને આપણ ઘૂસી જાય તો પછી વ્યાખ્યા ન કહેવાય. વ્યાખ્યા એટલી બધી પરફેક્ટ હોય કે જેને રૂપ નથી પણ તમને સ્પર્શે, આ વાયુ તત્વ જે બી હશે. સુવાસ તમને આવી, તમે અનુભવી, પવન તમને સ્પર્શે છે પણ પવન દેખાતો નથી, ત્યારે રૂપ રહી સ્પર્શવાન વાયુ, આવી બધી વ્યાખ્યાઓ બાંધેલી છે આપણે ત્યાં. ત્યારે પરફેક્ટ વ્યાખ્યા જે આવે છે તે સંપૂર્ણપણે તેને રજૂ કરે, પણ આવી રીતનું પરબ્રહ્મ રજૂ થઈ શકતું નથી. આ મોટા મોટી અગવડ છે. તમે શું કહેશો એના માટે? જે કેસો તેમાં અધુરાશ છે. ડેફિનેશન અને લિમિટેશનનો જ પર્યાય છે. તમે વ્યાખ્યામાં જે માણસને બાંધ્યો તે માણસની એક મર્યાદા આવી ગયા, વ્યાખ્યાથી આ માણસ બહાર નથી. તેથી છેવટે અત્યતિષ્ઠ દશાંગુલમ એમ કહેવું પડ્યું. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ ભૂર ભુવ સ્વ જન તપ સત્ય મત બ્રહ્મા બધું લીધું. 14 બ્રહ્માંડ લીધા, પણ 14 બ્રહ્માંડ જેટલો ભગવાન છે નહીં તો માપ આવી ગયું. ભલે ગમે એટલું મોટું માપ તો આવ્યું ને કે 14 બ્રહ્માંડ છે એટલો છે નહીં, એનાથી 10 આંગળ આગળ, એટલે તમારા માપમાં ન બેસે એવો એમ કેવું છે એને. હવે 14 ને બીજા 14 બ્રહ્માંડ નિર્માણ થતો એનાથી 10 આંગળ આગળ, એટલે જ્યાં તમારો હાથ ન પહોંચે ત્યાં સુધી પરમાત્મા છે. આવી વ્યાખ્યા છેવટે એમને કરવી પડી છે કે તમે ગમે એટલા બ્રહ્માંડ માનો, 14 નહીં 1400 બ્રહ્માંડ માનશો આવતી કરતો એનાથી 10 આંગળ આગળ. ઇટ મીન્સ તમે એને ડિફાઇન કરી શકશો નહીં. તેથી અત્યતિષ્ઠ દશાંગુલમ એમ વેદ કહે છે, ન ઇતિ એમ વેદો અને ઉપનિષદો કહે છે. તેવી રીતનું ભગવાન પણ કહે છે કે ભાઈ મારે કંઈક કહેવું પડે છે, બોલવું પડે છે એટલે બોલું છું, પણ ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. હે આ ચરાચર જે ભૂતો છે એમાં કોઈ જ વસ્તુ એવી નથી કે જે મારા વિના હોય. હવે ચેતનમાં પરમાત્મા છે એ પણ સમજવું આપણને અઘરું પડે છે, તો જળમાં પરમાત્મા છે એ સમજવું કેટલું અઘરું છે. માણસમાં પણ પરમાત્મા જોવો અઘરો છે તો પથરામાં જોવો કેટલો અઘરો હોય. પણ જોનારા જુએ છે, જેની દ્રષ્ટિ વ્યાપક થઈને એને ખબર પડે કે આ બધું જ પરમાત્માનો ખેલ છે. પરમાત્માએ સૃષ્ટિ નિર્માણ કરી, આપણે બોલવાની ભાષા છે. એનું કારણ નિર્માતા અને નિર્માણ જુદું હોય છે. કુંભાર જો માટલું બનાવે તો કુંભાર અને માટલા બંને અલગ છે. અને ભગવાન પોતે જ સૃષ્ટિ રૂપે વિસ્તર્યા છે. આ જ વાત સાચી, એ પોતે વિસ્તર્યા, એમણે જ વ્યાપ લીધો. તેથી વેદાંત પછી ઉદાહરણ આપવાને માટે પ્રયત્ન કરે છે. કરોડિયો જેમ પોતાની જ લાળમાંથી પોતાનું ઝાડુ બનાવે છે, એને બહારની કોઈ મેટર જરૂરી નથી. કરોડિયાનું ઝાડુ એના પોતાના જ લાળમાંથી બને, તેમ સૃષ્ટિ પરમાત્મામાંથી જ બની છે. ત્યારે બોલવાની ભાષામાં દ્વૈત આવી જ જાય. તમે જેવા શબ્દોને સ્પર્શ્યા કે દ્વૈત આવે, પણ દ્વૈતમાં એક મજા છે, દ્વૈતથી ગભરાઈ જવાનું કારણ પણ નથી. વિજ્ઞાન અસ્તિત્વની ભાષા બોલે છે, ઈશ્વરની ભાષા નથી બોલતું. ઈશ્વરમાં દ્વૈત આવી જાય છે, અસ્તિત્વમાં અદ્વૈત છે. અહીંયા ભગવાન અસ્તિત્વની ભાષા બોલે છે. ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. પણ એ બોલતી વખતે બી કેટલી એમને અગવડ પડે છે. બધું જ અસ્તિત્વ છે, બધું જ વ્યાપક છે, પણ મારા વિનાનું કશું જ નથી. એમ મારા વિનામાં જે હું એસ્ટાબ્લિશ થયો ને ત્યાં પણ સામેનું કંઈક મારાથી જુદું નથી એમ પણ કહેવું પડે છે. તેથી બિલકુલ દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કરે ને તેને આની નાજુકાઈ અને બારકાઈ ખબર પડે કે કેટલી બોલવામાં અગવડ નિર્માણ થાય છે. અસ્તિત્વની વાત તમે કરશો, ખોટી નથી, તો પછી ઈશ્વર જરૂરી નથી? ઈશ્વર જરૂરી છે. એનું કારણ અસ્તિત્વમાં આપણા હૃદયમાં કોઈ આંદોલન નિર્માણ કરવાની ક્ષમતા નથી. અસ્તિત્વ એટલે તથ્ય. વિજ્ઞાન તથ્યની ચર્ચા કરે છે, ધર્મ સત્યની ચર્ચા કરે છે. ધર્મ ક્યાં આવ્યો તે જુઓ, ઈશ્વર ક્યાં એન્ટર થયો છે. ધર્મ આપણા જીવનમાં ઈશ્વરને લઈ આવ્યો છે, વિજ્ઞાનની જરૂર નથી ઈશ્વરની. અને આમ જુઓ તો કોને ખબર ઈશ્વર વગર કંઈ બગડે કે ન બગડે. આપણા બી લોકો બહુ રેશનલ છે. ઈશ્વરને ન માનનાર માણસોને ભારતમાં નાસ્તિક કહેવાતો નથી, એ બહુ ઓછા લોકોને ખબર છે. તમે ઈશ્વરને માનો કે ન માનો એમાં આસ્તિક નાસ્તિકનો કંઈ સંબંધ નથી. આપણે ત્યાં નાસ્તિકની વ્યાખ્યા જુદી છે. નાસ્તિકો વેદ નિંદક, વેદને ન માને તે નાસ્તિક. વેદ એટલે જ્ઞાન. તમે જ્ઞાનને માનો, વિજ્ઞાનને માનો, તમે આસ્તિક છો, ભગવાનનો સવાલ આવતો જ નથી. તેથી વૈજ્ઞાનિકો જો અસ્તિત્વને માનતા હશે
તો આપણો ધર્મ પણ એટલો ઇડિયટ કે બોગો નથી કે ભગવાનને ન માને નાસ્તિક કે. અને એનો પુરાવો આ જ અધ્યાયમાં ભગવાને આપ્યો છે. સિદ્ધા નામ કપિલો મુનિ. કપિલ મુનિ ભગવાનને માનતા નથી, છતાં મારી વિભૂતિ છે એમ જ્યારે ભગવાન કહેતા હોય ત્યારે ઈશ્વરની માન્યતા જોડે આસ્તિકતા નાસ્તિકતાને સંબંધ નથી. ઈશ્વરને ન માનીને પણ તમે આસ્તિક હોઈ શકો અને ઈશ્વરને માનીને પણ તમે નાસ્તિક હોઈ શકો. ઈશ્વરના નામે હરામખોરી કરનારા માણસો ઓછા છે? એ ખાલી ઈશ્વરને જ માને છે, બીજું કશું જ માનતા નથી. અને ઈશ્વરને જ માને છે પણ ઈશ્વરનું કશું જ માનતા નથી. ઈશ્વરને માનનારો ઈશ્વરનું જ જો ન માનતો હોય તો, હું મારા બાપને માનું છું, રોજ પગે લાગુ છું, પણ બાપનું માનતો નથી, તો શું ફાયદો? બાપને માને છે પણ બાપનું માનતો નથી. બાપને એટલા માટે માને છે કે આ મારા માથે પડે છે, મારો બાપ છે, માને જ છૂટકો છે, પણ એની એક વાત હું માનતો નથી. એવું ભગવાનની અત્યારે એવી હાલત છે. ભગવાનને માનનારા ઘણા છે, ભગવાનનું માનનારા ધોળે દિવસે દીવો લઈને શોધવા પડે એટલા જૂજ છે. તેથી ઈશ્વર માનીને પણ માણસ નાસ્તિક હોઈ શકે અને ઈશ્વર ન માનીને માણસ આસ્તિક હોઈ શકે. તેથી ઈશ્વરની જરૂરિયાત ક્યાં પડે છે? આપણા હલનચલન માટે. ઈશ્વર સિવાય આપણને ગતિ આવતી નથી. એક બહુ મોટો ચિંતક કહે છે કે ઇફ ધેર ઇઝ ગોડ વેલ એન્ડ ગુડ, ઈશ્વર છે તો મને આનંદ છે, પણ ઇફ ધેર ઇઝ નો ગોડ વી હેવ ટુ ક્રિએટ વન. જો ભગવાન નહીં હોય તો આપણે ઊભો કરવો પડશે. શા માટે? ઇટ ઇઝ અવર સાયકોલોજીકલ નેસેસિટી. એ આપણી માનસિક જરૂરિયાત છે. આપણા વિકાસને માટે ઈશ્વરની કલ્પના ઊભી કરવામાં આવી છે. ઈશ્વર હોય કે નહીં સ્વતંત્ર સવાલ છે. ન હોય એમ માનવાનું કારણ નથી, કારણ કે નથી એ પણ સાબિત થયું નથી. જો છે એમ નથી માનતા સાબિત થયું નથી, તો નથી એ સાબિત થયું છે? ઈશ્વર દેખાડો, ઈશ્વર છે ક્યાં સાબિત થયું છે? તો ઈશ્વર નથી એ પણ ક્યાં સાબિત થયું છે? તમે ઘણી વાતો જે રીતે માનો છો, કાર્ય યોજન ધૃત્યાદે પદાર્થ પ્રત્યય શ્રુતે વાક્યાત સંખ્યાત વિશેષાચ સાધ્યો વિશ્વવિદ અવ્યય. વિશ્વવિદ અવ્યય તત્વ સિદ્ધ થાય છે. ન્યાય કુસુમાંજલિમાં ઈશ્વર સિદ્ધિ કરી છે લોકોએ. તમે પણ બધી જ વાતો કાર્ય ઉપરથી કારણને પકડો છો. દીકરો એ કાર્ય છે તો એનું કારણ બાપ હોવો જ જોઈએ. બાપ વગર દીકરો થતો નથી. બાપ મરી ગયો તો પણ એનો બાપ હતો એમ તમારે માનવું પડે કે નહીં? શા માટે? દીકરો ઊભો જ સામે, તો જગત સામે ઊભો હોય તો જગદીશ હોવો જ જોઈએ. એમને એમ કંઈ હવામાં ક્રિએટ થાય છે? કોઈ પણ ચિત્રકાર વગર બનતું નથી. ચિત્રકાર હાજર હોય કે ન હોય, એનું સન્માન થાય કે ન થાય, મરી પણ ગયો પછી ચિત્ર વખણાય એવું બી થાય, પણ ચિત્ર આવ્યું. ચિત્ર એ જો કાર્ય હશે તો ચિત્રકાર એનું કારણ છે. તેથી કાર્ય કારણવાદ આખો બહુ જ મોટો ચર્ચા છે વેદાંતની અંદર. ત્યારે કાર્ય ઉપરથી ખબર પડે. એ જ વાત એક ક્ષણે મેં લખેલી, ના સૂર્ય ગગનમાં તે મૂક્યો, ના ચાંદ વળી તારું સર્જન છે, બુદ્ધિમાન તો કર વિચાર સાગરમાં કોનું છે ગર્જન, ના તે મૂક્યા તો પણ નભમાં જો તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. તેથી સૂર્ય, ચંદ્ર, સિતારાઓ, સાગરનું આટલું બધું પાણી, એનું બાષ્પીભવન, વાદળ બનવા, વરસાદ પડવો, આના કરતાં ભગવાનનો બીજો કયો પુરાવો તમને જોઈએ છે? આયોજનબદ્ધ વિશ્વ ચાલે છે. જગતમાં એક પણ એક્સિડન્ટ નથી. જે છે તે ઇન્સિડન્ટ છે. એક્સિડન્ટનો અર્થ આપણું મગજ કામ નથી કરતું, જેનો સંસ્કૃત શબ્દ છે અકસ્માત. અકસ્માત એટલે કોનાથી? અકસ્માત, આ કોનાથી થયું? અકસ્માત, ખબર નહીં કોનાથી થયું. એટલે આપણી બુદ્ધિ જ્યાં કામ કરતી નથી તેને આપણે અકસ્માત કહીએ છીએ, પણ ભગવાનની બુદ્ધિ બધે જ કામ કરતી હોય છે. તેથી અશબ્દનો બીજો બી એક અર્થ છે અક્ષરાણામ અકારોસ્મી. આ જ અત્યારમાં વાંચ્યું છે આપણે, અક્ષરાણામ અકારોસ્મી. અક્ષરમાં અકાર હું છું. હવે અકાર જો પરમાત્મા હોય તો કસ્માત નહીં, જે થયું તે ભગવાનથી જ થાય છે. આપણી બુદ્ધિની અધુરાશ કોઈક વસ્તુને ચમત્કાર સમજે છે, આપણી બુદ્ધિની અધુરાશ કોઈક વસ્તુને અકસ્માત સમજે છે, પણ એક્સિડન્ટ કશું જ નથી, બધું ઇન્સિડન્ટ છે, બધું આયોજનબદ્ધ છે. લાઇબનિઝ અને સ્પિનોઝા જેવા ફિલોસોફર્સ થયા ને એ લોકો તો કહે છે પ્રી એસ્ટાબ્લિશ્ડ હાર્મની. આખા વિશ્વની અંદર પ્રી એસ્ટાબ્લિશ્ડ હાર્મની છે. ત્યાં સુધી કહે છે આ લોકો એક એક અણુમાં એક વિશ્વ છે. તમે જે આંગળી હલાવો છો ને, તમે આખા દુનિયાને હલાવી એક આંગળી હલાવવાથી. એનું કારણ છે તમારી આંગળીની આજુબાજુ જે અણુ પરમાણુઓ છે ને તેનાથી હલવાના છે, અને એ હલશે તો બીજાને ધક્કો માર્યા વગર રહે જ નહીં. તેથી આટલી ચેતના વ્યાપક છે કે એક માણસ આંગળી હલાવીને પણ આખા વિશ્વને હલાવી શકે છે. અને તેથી આપણું હલનચલન કેટલું નિયંત્રિત અને સંયમિત હોવું જોઈએ.
જેટલો માણસ બગડે તેટલું વિશ્વને બગાડે. તેથી પ્રકૃતિને આપણે બગાડીએ છીએ. આપણી પ્રકૃતિને પણ અસ્તવ્યસ્ત ખાઈને તબિયત બગાડીએ છીએ અને આપણી પ્રકૃતિ રાગદ્વેષ રાખીને સ્વભાવ બગાડીએ છીએ. પ્રકૃતિ એટલે કુદરત, પ્રકૃતિ એટલે તબિયત, પ્રકૃતિ એટલે સ્વભાવ. આ માણસની પ્રકૃતિ જ ખરાબ છે, સ્વભાવ ખરાબ છે, નેચર ખરાબ છે આ માણસનો. ત્યારે નેચર સારો કરવા માટે નેચર પાસે જવું જોઈએ, કુદરત પાસે જવું જોઈએ, તબિયત પણ સુધરે. તેથી પ્રકૃતિ એટલે તબિયત, પ્રકૃતિ એટલે સ્વભાવ, અને બંને સારા કરવા માટે પ્રકૃતિ એટલે કુદરત પાસે જાઓ, નૈસર્ગિક જીવન થશે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા સર્વવ્યાપક છે, બધે જ વ્યાપ્ત છે, પણ એને અસ્તિત્વ કહેશું તો અહીંયા હલનચલન નહીં થાય. તથ્યનું કેવળ કથન થશે, સત્ય સુધી પહોંચાશે નહીં. અને તથ્ય કરતાં સત્ય વધારે મહત્વનું હોય છે. તથ્ય શું છે એ કહે છે અને સત્ય શું થઈ શકે છે તે કહે છે. તમારી સંભાવનાઓને પ્રગટ કરવાની તાકાત સત્યમાં છે, પોટેન્શિયાલિટી. આ એક્ચ્યુઆલિટી છે. વિજ્ઞાન એક્ચ્યુઅલ જોડે લડે છે અને ધર્મ પોટેન્શિયલને ઊભું કરે છે. ત્યારે તમારામાં જે પોટેન્શિયાલિટી છે, પડેલી શક્તિ છે, તેને બહાર લાવવાનું કામ વિજ્ઞાન નહીં કરશે, ધર્મ કરશે. તમારા મનોબળને મજબૂત ભગવાન બનાવશે, વિજ્ઞાન નહીં બનાવે, ધર્મ બનાવશે. તેથી વિજ્ઞાનને સંપૂર્ણ નમસ્કાર કરીને માનીને પણ ધર્મની ક્યાં જરૂરત છે તે ક્લિયર કટ વિઝન મગજમાં હોવું જોઈએ કે ધર્મ ઈશ્વરને ઊભો રાખીને આપણી ચેતનાને ગતિ આપે છે. કેવળ અસ્તિત્વને ગતિ નથી. પરમાત્મા દાખલ થયો કે ગતિ શરૂ થાય છે. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સ્વરૂપ. તેથી ગતિ આપનારો પરમાત્મા છે. જળ કશું છે જ નહીં, પણ આપણે જે જળ ચેતનના વિભાજન બી કર્યા છે ને એમાં પણ તમે જુઓ ગતિ ચેતન આપી શકશે. તમે એક બોલ ફેંકો છો, તમે ગતિ આપી એને, પછી એ ક્યાંક જઈને અટકી જશે. બહુ જોરથી ફેંક્યો તો 1 ફરલાંગ 2 ફરલાંગ પણ જાય, ચલો, પણ ત્યાં અટકશે. પછી પોતાની મેળે ગતિ નહીં આવે, પાછી એને ઉપાડીને ચેતને જ ગતિ આપવી પડશે. તેથી પ્રકૃતિનું કામ છે અટકાવવાનું ને ચેતનનું કામ છે ગતિ આપવાનું. તેથી વિજ્ઞાન પ્રકૃતિ સાથે રમે છે અને ધર્મ આત્માની ચેતનાને ગતિ આપવાનું બહુ મોટું કામ કરે છે. તેથી દ્વૈત માન્ય કરીને પણ ઈશ્વરની જે એન્ટ્રી થઈ છે તે આપણા વિકાસ માટે થઈ છે. એ આપણી માનસશાસ્ત્રીય જરૂરિયાત છે. તેનાથી હૂંફ મળે છે, હિંમત મળે છે, મનોબળ મળે છે. હું એકલો નથી, આ એક ભાવ ઊભો થાય ને તો ગમે તેવી આફત સામે માણસ જજુમી જાય. ગમે તેટલી અગવડમાં આવેલો માણસ પણ પરમાત્મા મારી જોડે છે, આ એક વાત મગજમાં આવી ગઈ ને તો એક નાનકડો દીવો પણ મોટા તોફાન સામે લડી જાય. નિર્બલ સે લડાઈ બલવાન કી, ये કહાની હૈ દિયે કી ઓર તूफान કી. પણ એ દિયાની જે જ્યોત પ્રગટી છે એની પછવાડે પરમાત્માનું કવચ છે. વજ્ર પંજર નામેદમ યરામ કવચમ સ્મરેત અવ્યાહતાગ્ન સર્વત્ર લભતે જય મંગલમ. તેથી એક કવચ નિર્માણ થાય છે. ભગવાન આપણને હૂંફ આપે છે, પ્રેમ આપે છે, પ્રોત્સાહન આપે છે, ઉત્સાહ આપે છે, ગતિ આપે છે, જે વિજ્ઞાન નહીં કરી શકે. એ તમને બતાવી દે છે આ થયું જો. પણ જે પ્રેરણા શક્તિ છે એ આખી જુદી છે. ત્યારે અસ્તિત્વ જોડે વિજ્ઞાન ઊભું છે અને ગતિ જોડે ધર્મ ઊભો છે. ધર્મ તમને ગતિ આપે છે. ત્યારે ગતિ જીવનની અંદર બહુ જ મહત્વની છે. ગતિનું બીજું નામ જીવન છે. ગતિ જ ન હોય તો એ જીવન છે જ નહીં. મરદાને ગતિ હોતી નથી. મરી ગયા પછી એને ગતિ નથી, પછી 4 જણા ઉપાડીને લઈ જવો પડે, પોતે ચાલી શકતો નથી. તેથી ગતિ આપવાનું કામ પરમાત્મા કરે છે. એક શાયરે આ વાત બહુ સરસ કીધી છે કે અસ્તિત્વની જેમ જળ પથ્થરનો ભગવાન બેઠો તો શું કામનો. તેથી લખે છે કે ગોખથી હેઠે ઉતરો વાલા, ભગવાન જરાક નીચે આવો. તમે ગોખમાં બેસી આવો તો કામ ચાલે નહીં. ગોખથી હેઠે ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો પણ માનવ રૂપ ધરો છો ત્યારે કેવા સુંદર લાગો છો. તેથી પરમાત્મા જ્યારે ઉતરે છે એ અવતાર છે, અવતારે ઉતરવું. અદ્વૈતમાંથી દ્વૈતમાં આવવું એટલે ઉતરવું. અવતારનો અર્થ છે અવતરણ. જેમ આરોહણ અને અવરોહણ હોય છે તેવી રીતે અવતરણ એટલે ઉતરવું. એ તત્વ નીચે ઉતરે. શા માટે? આપણા માટે. અને એની કબૂલાત છે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આત્માનમ સૃજામ્યહમ. મને કોઈ ઊભું નહીં કરે, હું ઊભો થઈશ. બીજા બધાનું સર્જન પરમાત્મા કરે પણ પરમાત્માનું સર્જન કોઈ ન કરે. એટલે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરી હોય તો પણ એ ભ્રાંતિમાં ન રહો કે આપણે ભગવાનના બાપ છીએ. ઘણા લોકોને વહેમ પડી જાય આ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મેં કરી છે, એમાં પ્રાણ મેં પૂર્યા એટલે હું એનો બાપ નહીં, એ તારો બાપ જ છે. તને પ્રાણ પ્રતિષ્ઠામાં નિમિત્ત બનાવીને તને થોડો યશ આપ્યો છે,
મગજમાં કેફ રાખ નહીં. સામાન્ય માણસો પણ કહે છે કે તમારે ખાવું હોય તો દીકરા થઈને ખાઓ, બાપ થઈને કેમ ખાવ છો, કે નહીં? કોઈ માણસ કોઈનું ખાઈ જાય ને પાછું દાદાગીરી કરે તો બધું ચીડાય. અરે ખાઈ જાય તો વાંધો નહીં, પણ દીકરો થઈને ખા ને, બાપ શું કામ થાય મારો? હવે સામાન્ય માણસને જો આ કેફ તો ભગવાનને ન હોય. તું દુનિયામાં મોજ કર, પણ મારો દીકરો થઈને, મારો બાપ થઈને નહીં. એટલે ઘણી વાર શું થાય, ભગવાન બોલતો નથી એટલે કેટલાક ભગવાનના બાપ થઈ જાય. એટલે કહેવાનું તત્ર એક પ્રકારની જાગૃતિ જીવનમાં રહેવી જોઈએ. અસ્તિત્વ નીચે અવતરે છે, ઈશ્વર થઈને આવે. શા માટે? આપણને હૂંફ આપવા માટે, આપણને પ્રેરણા આપવા માટે, આપણને ગતિ આપવા માટે. તેથી ચેતના અને અસ્તિત્વનું વર્ણન કરતી વખતે પણ એક બીજું ડોક્યું અંદર ભગવાન કરી જ નાખે છે. મારા વિના કશું જ નથી, આટલું અસ્તિત્વ હું છું. જળમાં છું, ચેતનમાં છું, સર્વત્ર છું. એક વખત ગોરા કુંભારને ત્યાં મિટિંગ હતી, બધા સંતો ભેગા થયેલા, સંતો તેરા ડોકીમાં. અને પછી નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ બધા બેઠા હોય. તો મુક્તાબાઈ કૌતુક સૂજ્યું. એને કીધું કે ગોરા બાપા તમે શું કરો? તો કે માટલા બનાવું છું. તો પછી આ લાકડું શું કામ રાખ્યું છે? તો કે માટલા પર વગાડી જાઉં, માટલું કાચું છે કે પાકું. ત્યારે મુક્તાબાઈ કહે છે અહીંયા આટલા બધા સંતો ભેગા થયા છે, તમારી આજ્ઞા હોય તો વગાડી જાઉં, કયું માટલું પાકું ને કયું કાચું. તો કે વગાડ ને એમાં શું છે? એટલે એને હાથમાં લીધી લાકડીને બધાના માથા પર ફટકારતી ગઈ, બધા હસતા ગયા. તુકારામથી આ સહન નહીં થયું કે આ 42 છોકરી મારા માથામાં લાકડું મારે. અરે ચીડાઈ ગયા એકદમ. ત્યારે મુક્તાબાઈને હસી પડી કે નહીં, આ માટલું કાચું નીકળ્યું, બાકી બધા માટલા પાકા નીકળ્યા, એક કાચું માટલું આમાં છે. બહુ ખરાબ લાગ્યું તુકારામને કે આનાથી મારું બીજું ઇન્સલ્ટ કર્યું હોય, મારું અપમાન કર્યું હોય. એનું કારણ ભગવાન પણ એની સાથે વાતો કરે. નામદેવ કીર્તન કરી પૂઢે દેવ નાચે પાંડુરંગ. નામદેવ કીર્તન કરે ને ભગવાન સામે આવીને નાચતા. નરસિંહ મહેતા કીર્તન કરે ભગવાન નાચતા. બેઠા ગાય તો ઊભો સાંભળું ને ઊભા ગાય ત્યાં નાચું રે. ત્યારે ભગવાન જેમી સામે નાચે તેનું માટલું પણ કાચું હોઈ શકે. હા, નામદેવને માઠું લાગી ગયું કે મારું માટલું કાચું એમ કેમ કે છે. પછી એણે કીધું જ્ઞાનેશ્વરને, કારણ કે આ મુક્તાબાઈ જ્ઞાનેશ્વરની બેન થાય, કે તમે કેમ કંઈ બોલતા નથી, મારું માટલું કાચું એમ તમારી બેન કહે છે. તો કે હશે જ નહીં તો કહે નહીં, કારણ કે એ પણ પહોંચેલી છે, કે જેવી તેવી નથી, દેખાય છે નાની પણ સમાધિ સુધી પહોંચેલી છે. બહુ ખરાબ લાગ્યું. તો કે હું ભગવાનને જ પૂછી આવું કે મારું માટલું કાચું છે કે નહીં. પછી દોડતા દોડતા પંઢરપુર જાય છે, 13 માઇલ ચાલીને, અને ત્યાં જઈને નમસ્કાર કરે છે નામદેવને. ભગવાનને કહે છે કે ભગવાન આ શું ચલાવ્યું છે? હું કીર્તન કરું, તમે સામે નાચો, અને મારું માટલું કાચું. ત્યારે ભગવાને કીધું કે નહીં, મુક્તાબાઈ કીધું તો વાત સાચી હોય. હવે તો હેલ્પલેસ થયો ને, જેને જજ માનેલો ફાઇનલ માણસનો નિર્ણય આવી ગયો કે ભગવાન તમે બી આવું બોલો છો, કેવો આપણો ઘરનો સંબંધ છે. હું ગાઉં, તમે નાચતા હો, તમને તો ગાયા પછી, તમને જોયા પછી મને બી સ્ફૂર્ણાઓ થાય, સારા મજાના ગીતો લખાય, તો મારું માટલું કાચું. ત્યારે ભગવાને એક વાત સરસ કીધી કે તેરે ડોકીથી પંઢરપુર મને પૂછવા તું 13 માઇલ દોડતો આવ્યો, તો વચ્ચે હું ક્યાંય નહોતો. બધી વાત સમજાઈ ગઈ. તું તેરે ડોકીમાં જ આ પ્રશ્ન મને પૂછી શક્યો જો તારું માટલું પાકું હોત તો, પણ મને મળવા માટે 13 માઇલ આવવું પડે, એટલે વચ્ચે બધું જંગલ છે, મારા વગરનું છે. નતા દસ્તી વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ, મારા વગરનું ચર અચર કોઈ તત્વ જ નથી. એટલે નામદેવ જેવા ભક્તને પણ આ લીટી સમજવી પડે. નતદસ્તી એવું છે જ નહીં, વિના યસ્યા જેના વગર કોઈ ચર કે અચર ટકી શકે. ત્યારે 13 માઇલ દોડતા મને પૂછવા આવીને તે તારું માટલું કાચું છે એનો પુરાવો આપ્યો છે. એના પરથી આપણે તીર્થયાત્રા કરીને બહુ પાકી ગયા છે એમ માનવાનું કારણ નથી. ભગવાન જેની સાથે હતો ને જે ભગવાનને પૂછવા જઈ શકે આવો માણસ પણ કાચો હોઈ શકે, અને આપણે એક આંટો કાશી મારી આવ્યા તો બસ પતી ગયું, મુક્તિ. આ બધા શ્લોકો એટલા માટે સમજવા જેવા છે. નહીં તો ભ્રાંતિમાં ને ભ્રાંતિમાં જીવન જાય, અને પછી મરતી વખતે શાંતિ મળતી નથી. એનું કારણ શાંતિ મેળવવાનો રસ્તો જ ખોટો હતો.
કાફલાની સંગે અમે મંજિલે પહોંચ્યા, પણ મંજિલથી થાકીએ તો શું? એનું કારણ મંજિલ હોતી જ નથી, ભ્રાંતિમાં ફરતા હોઈએ છીએ. જિંદગી આખી ભ્રાંતિમાં ચાલી જાય અને શાંતિ મેળવવાની જ રહી જાય. એનું કારણ રસ્તો જ ખોટો હતો. ત્યારે પછી ભગવાન પોતે એને કહે છે કે તને વિશોબા ખેચર છે ને એની પાસે જા, તને જ્ઞાન મળશે. પછી જાય છે ત્યાં શિવ મંદિરમાં ગયા તો એક માણસ સુઈ રહેલો શિવલિંગ ઉપર પગ રાખીને. બહુ આશ્ચર્ય લાગ્યું. બધાને પૂછ્યું તો કે છે આ જ વિશોબા ખેચર છે. તો કે આ માણસ વિશોબા ખેચર મને જ્ઞાન આપશે અને શિવલિંગ પર પગ રાખે છે. ઉદ્ધત માણસ છે, અવિવેકી માણસ છે. અરે કે માણસના માથા ઉપર પગ ન મૂકી આપણે ભગવાનના માથા ઉપર પગ રાખે છે. શિવલિંગ પર પગ રાખીને આ માણસ સુઈ ગયો છે. ત્યારે જઈને હલાવે છે, ખબર પડે છે કે નહીં કંઈ શિવલિંગ પર તું પગ રાખીને સુઈ ગયો છે? તો મેં ઘણી મહેનત કરી છે, તારો ઉપકાર એવા ઠેકાણે પગ મૂકી આપ કે જ્યાં શિવલિંગ ન હોય. તો મૂકી આપો, એમાં શું છે? એને પગડીને ખેંચ્યા ને ત્યાં મૂક્યા, ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. ખેંચીને ત્યાં મૂક્યા, ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. તો વિશોબા ખેચર કે મારી અગવડ જે છે કે શિવ ન હોય તેવી જગા જ નથી, હું પગ મૂકું ક્યાં? અને તું પણ મૂકી આપી શકતો નથી. પછી પ્રકાશ પડ્યો. ત્યારે જ્ઞાન થયું કે ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. સૃષ્ટિની અંદર જળ કાં તો ચેતન કોઈ જ વસ્તુ એવી નથી કે જે મારા વગરની હોય. સર્વત્ર પરમાત્મા છે. ફૂલમાં તો પરમાત્મા છે, પણ પથ્થરમાં પણ પરમાત્મા છે. સુખમાં તો પરમાત્મા છે, પણ દુઃખમાં પણ પરમાત્મા છે. એ સમજણ આવે ત્યારે માટલું પાકું કહેવાય. સુખમાં કદાચ આપણને ભગવાન દેખાય, ભગવાનની બહુ કૃપા છે, અમે સુખી છીએ. પણ દુઃખ મોકલાવ્યું છે, ભગવાનની કૃપા છે, કંઈક અમને ઘડવા માંગે છે. એ સમજણ જ્યારે આવે ને ત્યારે માટલું પાકું, ત્યાં સુધી માટલું કાચું કહેવાય. દુઃખ પણ કારણ વગર આવતું નથી ને સુખ પણ કારણ વગર આવતું નથી. દુઃખથી આપણે ભાંગી ન પડીએ એટલે ભગવાન થોડું સુખ આપે, રાહત મળે. અને સુખથી છકીને જઈએ થોડું દુઃખ આપે, એનું કારણ કાચો ન રહે, માણસ ગળાય. તેથી પ્રત્યેક વસ્તુમાં પરમાત્મા છે, ખબર પડે ને પછી આખું દર્શન બદલાઈ જાય. રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે મને તરવાને માટે સ્ટીમર મળી જાય ને ત્યારે તો ભગવાનની કૃપા દેખાય, પણ એ સ્ટીમર તોફાને ચડે અને એટલું ભયંકર તોફાન થાય કે સ્ટીમરના પાટિયા જુદા થઈ જાય. અને તેમાંથી તરવાને માટે એક પાટિયું મારા હાથમાં આવી ગયું હોય અને એ પાટિયું પણ જ્યારે નીકળી જાય મારા હાથમાંથી તે વખતે પણ ભગવાનની કૃપા લાગે તો તમે ભગવાનને માનો છો એમ કહેવાય. પાટિયું તો હાથમાં હતું પણ પાટિયું બી ગયું અને ડૂબશું જ. પણ તે વખતે પણ ભગવાન માટે જરા પણ અશ્રદ્ધા નિર્માણ જો ન થાય તો તમને કેમ તારવા તે ભગવાન જોશે. સાગરના તોફાને મતી બેર તો મારી ગઈ, રામ ભરોસે મજધારે મારી નાવડી તરી ગઈ. સ્ટીમરને ડૂબાડી નાખનાર સમુદ્રમાં પણ નાનકડી નાવડીને ડૂબાડવાની ક્ષમતા નથી જો પરમાત્મા ચાહે તો. તેથી હાથમાં રહેલું છેલ્લું પાટિયું પણ છટકી જાય ને તે વખતે પણ પરમાત્માને માટે અંશ માત્ર અવિશ્વાસ નિર્માણ ન થવું જોઈએ. ત્યારે પરિપક્વ માટલું કહેવાય. આપણે તો ઘડીકમાં ડામાડોળ થઈ જઈએ છીએ. ઘણી બધી ઘટનાઓ જગતમાં બને. હમણાં આટલો મોટો ભૂકંપ થયો, કેટલા લાખો માણસો એક સાથે ગયા, પણ સાયમલ્ટેનિયસ ગયા એટલે આપણને દેખાયા અને એક જ ઠેકાણે ગયા. પણ દરેક મિનિટે લાખો માણસ રોજ મરે છે. સર્જન અને નવસર્જનની પ્રક્રિયા ચાલુ છે. 6.5 લાખ ગામડાઓ ભારતના છે. 10 ગામમાં રોજ ખાલી એક જ માણસ મરતો હોય તો 65,000 માણસો રોજ મરે છે. 10 ગામડામાં એક જ માણસ મરે, વધારે જ મરતા હશે, પણ આપણે 10 ગામમાં એક માણસ રોજ મરે આટલું પકડો તો 6.5 લાખ ગામડામાં કેટલા માણસો જાય? 65,000 માણસો રોજ મરે છે અને એટલા જ રોજ જન્મે છે. દરેક ગામમાં એક માણસ બી રોજ જન્મતો તો 6.5 લાખ થાય, પણ 10 ગામમાં એક છોકરો જન્મતો હોય તો પણ 65-70,000 માણસો રોજ જન્મે છે. ત્યારે સર્જન અને વિસર્જનની પ્રક્રિયા એકદમ સતત ચાલુ જ છે. એનો અર્થ આ થયું છે એ બહુ દુઃખદ ઘટના છે, પણ આપણને દેખાયું ક્યારે એક ભેગું થયું ત્યારે, પણ નહીં તો આ તો રોજનો ક્રમ છે. એવરી ડે લાખો માણસો મરે છે અને લાખો માણસો જન્મે છે, લાખો માણસો મરે છે અને લાખો માણસો જન્મે છે. પરમાત્મા માટે આ તો એક બહુ રૂટીન છે. અને મૃત્યુ એટલે પરમાત્મા માટે તો એક રૂમમાંથી બીજા રૂમમાં જવું. તમે ડ્રોઈંગમાંથી રૂમમાંથી રસોડામાં ગયા એટલે ડ્રોઈંગ રૂમમાં મર્યા અને રસોડામાં જન્મ્યા, અને રસોડામાંથી તમે રીડિંગ રૂમમાં ગયા તો રસોડામાંથી મર્યા અને રીડિંગ રૂમમાં જન્મ્યા.
આપણે હજી ધ્યાનમાં નહીં આવે, પણ પરમાત્મા માટે બધું આવું જ છે. અને કે પરમાત્માને કંઈ થતું નહીં, આટલું બધું થાય તો થાય, કેમ ના થાય? પરમાત્માને બહુ થાય. बंदे को जो तड़पाए वो बंदे का खुदा नहीं, लेकिन बंदे में खुद तड़पता है वो बंदे से जुदा नहीं. તેથી પરમાત્માને ઘણું બધું થાય, પણ એક સાપેક્ષ છે. તમે કોઈ વખત લેટ્રિનમાં જાઓ સંડાસની માટે, ત્યાં 500,000 કીડીઓ હોય, તમે શું કરો છો? એક ડબલું પાણી રેડી દો, 1000 કીડીઓ ગઈ કે નહીં? તમારા માટે ડબલું છે, કીડીઓ માટે આ બહુ ભયંકર પૂર છે, અને તમને કંઈ થાય છે? એક ડબલું ફેંકી દીધું, ચાલ્યા ગયા. 1000 જીવો તમે લીધા ઇમિડિયેટલી. તેથી એક વિશ્વને આખી સાપેક્ષ નજરે આપણે જોવા લાગીએ છીએ તો મૃત્યુ જેવી ઘટના જ નથી, એમ તો ગીતા કહે છે. આત્મા અમર છે, વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે. ગીતા સમજાવે કે એમાં શું દુઃખ છે? નવજીવન કેરું પ્રસ્થાનો માનવી, મૃત્યુનું રૂપ તું પીછાણ. તેથી જગતની અંદર બનતી રહેલી ઘટનાઓ આપણને સ્પર્શે અને સ્પર્શવી જ જોઈએ. એનું કારણ એમાં આપણે સંવેદના શૂન્ય નથી, એનો એ પુરાવો છે. અને ખરેખર દુનિયાભરના લોકોએ પોતાની સંવેદના પ્રગટ કરી છે. સંવેદના શૂન્યતા નથી, જોઈએ તેના કરતા 10 ગણી મદદ ત્યાં પહોંચી ગઈ છે. એ જાગૃતિ દેખાડે છે કે દરેક માણસના અંતઃકરણમાં પરમાત્મા છે. ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. તેથી કોઈ પણ ઘટનાની સાથે આપણે સમરસ થઈએ છીએ તો એ સમરસ થવું પણ ખોટું નથી. એનું કારણ ન થઈએ તો આપણે સંવેદના શૂન્ય છીએ તે સાબિત થાય છે. ત્યારે કોઈકનું કંઈ થયું, કોઈનું કંઈ થયું, કોઈનું કંઈ થયું, કોઈને નવજીવન મળ્યું, કોઈને નવસર્જન મળ્યું, કોઈને સંવેદના જાગૃત કરવાનો અવકાશ મળ્યો, કોઈને સેવા કરવાની વાત આવી, બધી અનંત વાતો આમાં સમાયેલી છે. આપણી બુદ્ધિ બહુ જ અલ્પ છે. તેથી આપણાથી શક્ય તે બધું કરી છૂટવામાં આપણી જે જાગૃતિ છે એ પરમાત્માની પૂજા છે. ઈશ્વરની પૂજા કોઈ પણ નિમિત્તે થાય છે અને તેના માટેની જાગૃતિ પરમાત્મા લાવતો જ હોય છે. ત્યારે અહીંયા ઈશ્વરે બહુ અસ્તિત્વની વાત કરીને પણ યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ, જે કંઈ છે તેનું બીજ હું છું. અને બીજ ક્યારે થવાય? કંઈ જુદું હોય તો જ. વિજ્ઞાન ખાલી બીજને બીજ રૂપે જુએ છે, ધર્મ બીજને ફૂલ રૂપે જુએ છે. એનું કારણ આવતીકાલે ફૂલ થવાનું છે. એ બીજ બીજ નહીં રહે, ફૂલ થશે એ ધર્મને ખબર છે. એ માત્ર ફૂલ નહીં રહે, ફળ થશે એ ધર્મને ખબર છે. ત્યારે વિજ્ઞાનની નજર ખાલી બીજ ઉપર છે અને ધર્મની નજર ફળ ફૂલ ઉપર પણ છે. તેથી પોટેન્શિયલ તમારામાં જે પડ્યું છે તેને કેમ બહાર લાવવાનું, એના માટે ધર્મ પ્રયત્ન કરે છે. ધારણા ધર્મ મિત્યાહુ ધર્મ ધારયતી પ્રજા. તેથી વિજ્ઞાન ગમે એટલું આગળ જાય પણ ધર્મની આત્યંતિક આવશ્યકતા છે. અને અસ્તિત્વ માત્ર ભગવાન પોતે જો હોય, અને એટલે જ ભગવાનને પકડવા અઘરા છે, ભગવાનને મેળવવા અઘરા એટલા માટે છે. દૂર તો મળી જાય, માણસ પ્રવાસ કરી નાખે. ભગવાન અને આપણી વચ્ચે જો દૂરત્વ હોય ને તો ચંદ્ર સુધી પહોંચનારો માણસ ભગવાન સુધી નહીં પહોંચે. પણ અહીંયા અગવડ જુદી છે, અહીંયા દૂરત્વ છે જ નહીં. તમારે બીજાની પાસે પહોંચવા માટે ચાલવું પડે છે અને પોતાની પાસે પહોંચવા માટે ઊભા રહેવું પડે છે. એ જ સાધના છે, એ જ તપશ્ચર્યા છે, એ જ મૌન છે. તમારા પગ ચાલતા બંધ થઈ જાય એ જ ગુહ્યતમ રહસ્ય છે. પરમાત્માને જે માણસો ઊભા રહે તે જ પામી શકે છે. દોડનારાઓ પામ્યા હોય તેવો ઇતિહાસ નથી. તો દોડવાનું નહીં, દોડવાનું. શા માટે? દોડીને જ ખબર પડશે કે દોડવું નકામું છે. દોડીને જ ખબર પડશે કે દોડવું નકામું છે. એમને એમ બેસી ગયા તો આળસુ છો, કંઈ મળે નહીં. તેથી એ તમારું જે ઊભા રહેવું છે ને દોડ્યા પછીનું હોવું જોઈએ. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, એ બધા ગ્રંથોનો કાળો કરીને પી ગયા પછી બોલવા જેવી વાત છે, પહેલી નહીં. ચોથા ધોરણમાં નાપાસ થઈને ન બોલાય. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી નહીં. એ બોલનારો નરસિંહ મહેતા આટલી ઊંચાઈથી લખે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આટલું જ્ઞાન મેળવ્યા પછી કહે છે કે આ થોથાઓ નકામા છે. દુનિયાભરને હલાવી નાખનારો કબીર પછી કહે છે, પોતી પડી પડી જગમવા પંડિત હોવાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય. નાનું ધ્યાયાન બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમ હિતત. બહુ શબ્દો બોલવાનો અર્થ નથી, વાણીનો વિલાસ છે. એમ બધું જ કહી નાખ્યા પછી ઉપનિષદ કહે છે. તેથી વાણીની અખૂટ સાધના કર્યા પછી મૌન આવે છે. જીવનની દોડધામ અને યાત્રાઓ કર્યા પછીની જે શાંતિ આવે છે ત્યાં પરમાત્માના દર્શન છે. તેથી માણસ દોડીને થાકવો પણ જોઈએ, દોડવું નિરર્થક નથી. દોડ્યા પછીનું ઊભા રહેવું જુદું અને પહેલેથી જ બેસી જવું એ જુદું. દોડ્યા પછી જે માણસો શાંત થાય છે ને જીવનમાં પણ તમે જુઓ, જે લોકો દોડધામ કરીને સારા કામો કર્યા હશે એ પછી એનું નિવૃત્ત જીવન બહુ સારું હોય.
એનું કારણ એ દોડ્યા પછીનું ઊભા રહેવું છે, પણ આળસુ પહેલેથી બેસી ગયો હોય તો કામ જ કરતો નથી. મને એક ભાઈ કીધું કે મને કામ જ નહીં કરવું પડ્યું. કેમ? તો હું કે આર પાર નીકળી ગયો. કેમ? તો કે 40 વર્ષ સુધી મારા બાપાએ મને સંભાળ્યો અને હું 40 નો થયો એટલે દીકરો 20 નો થઈ ગયો, પછી મને એને સંભાળ્યો, આપણે કરવું જ નહીં પડ્યું. હા, આર પાર નીકળી ગયો. કારણ કે 60-70 વર્ષની બાપાની ઉંમર હોય તો 40 વર્ષ સુધી તો બાપા ભેગો રહેતો માથાકૂટ નહીં, અને એટલામાં દીકરો 20 નો થઈ ગયો. ત્યારે બાપા ગયા તારા દીકરો બાપ થઈ ગયો ને એને આપણું કામ સંભાળ્યું. આપણે એમને એમ હવામાં બારોબાર નીકળી ગયા કે બોલો, એને અંદર છે નથી. તેથી પુરુષાર્થ પછી, પ્રવૃત્તિ પછીની નિવૃત્તિ એ શોભાસ્પદ છે, અને નિવૃત્તિ પ્રકારાંતર છે. એ પછી બીજા પ્રકારના સહજ કામો કરે. પહેલા કમ્પલસરી કામો હતા, ધંધો નોકરી અને ઉપાર્જન માટે જે કરવું પડે છે કમ્પલસરી છે, પણ એમાંથી તમને જ્યારે મુક્તિ અને હળવાશ મળે ને ત્યારે તમે મનગમતા કામો કરી શકો છો, પણ આળસુ થવાય જ નહીં. કારણ કુર્વન નેવય કર્માણી જીવે છે સતમ સમા. કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો. જે દિવસે કર્મ કરવાની શક્તિ ખલાસ થાય તે દિવસે ભગવાન લઈ જાય એવી પ્રાર્થના કરો. જે દિવસે મારામાં કામ કરવાની ક્ષમતા ન રહે પછી એક પણ દિવસ કાઢવો એ બોજો છે, પોતા માટે પણ બીજા માટે પણ. તેથી કુર્વન નેવે કર્માણી જીવે છે સતમ સમા અનાયાસે ન મરણમ વિના દૈને જીવિતમ. શ્રેષ્ઠ જીવન કયું છે? મૃત્યુમાં કોઈ તકલીફ ન થાય, અનાયાસ. અનાયાસ મૃત્યુ અને દીનતા વગરનું જીવન. જીવનમાં લાચારી ન કરવી પડે અને મરણમાં કષ્ટ ન લાગે, એ જીવી ગયો માણસ. રીબાઈને મરે કંઈ ગરબડ છે, અને લાચારી કરીને જીવે, જીવતા આવડતું નથી. સચવાયના સોમાન તો એ જિંદગી નથી. જે માણસો સોમાનથી જીવે, સહજતાથી જીવે, ગૌરવથી જીવે, એનું નામ જીવન. અને અનાયાસ ચાલ્યા જાય. કેવા ચાલ્યા જાય? મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી પાણીથી નીકળી અને જગા પુરાઈ ગઈ. તમે પાણીના ગ્લાસમાં આંગળી નાખો અને કાઢી લો, થાય ગઈ પાણીને? નહીં. જેટલી સહજતાથી આંગળી સરકી ગઈ, ખાડો પડતો જ નથી, તેમ જે માણસના જવાથી ખાડો પડે જ નહીં, આવું જે માણસ જીવ્યો છે. ખાડો શેનો પડે? અસ્તિત્વ છે, પોતાનું કામ કરે જ છે. જેટલા દિવસ હું હતો દિવસ મેં કામ કર્યું, ભાઈ કામ ચાલશે, એમાં છે શું? તેથી આટલું સહજતાથી, કૃષ્ણ જેવો માણસ જુઓ સહજતાથી ગયો છે, દુનિયા હલાવનારો માણસ, પણ એક પારદીય બાણ મારીને ગયો, કોઈ ખટાટોપ નહીં, કંઈ ધાંધલ નહીં, કશું જ નહીં, ખબર ન પડતા પૂર્ણપણે જીવંત જીવન જીવ્યો છે અને સહજતાથી જગત છોડીને ચાલ્યો ગયો છે. આ જીવનની ધારણા છે. તેથી અનાયાસે ન મરણમ અને વિના દૈને ન જીવિતમ. ત્યારે અસ્તિત્વની ચેતના બધે ફેલાયેલી છે. તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. આ ચરાચર જળ ચેતન સૃષ્ટિમાં મારા વગરનું કોઈ જ નથી. અને સર્વભૂતોમાં જે બીજરૂપ પદાર્થ છે, જે કારણ છે, તે હું જ છું. દ્વૈતની ભાષા ખાલી બોલવી પડે છે. ભાષા બોલો દ્વૈત આવી જ જાય. એનું કારણ વિજ્ઞાનને વિશ્લેષણની ટેવ છે અને ધર્મને સંશ્લેષણ ગમે છે. વિજ્ઞાન એનાલિટિક છે, ધર્મ સિન્થેટિક છે. પદાર્થો તોડીને વિજ્ઞાન ત્યાં સુધી જાય છે અને ધર્મ જોડીને પરમાત્મા સુધી પહોંચે છે. તેથી એકમાં સંશ્લેષણ છે ને એકમાં વિશ્લેષણ છે, પણ બંને મહત્વના છે. વિજ્ઞાન ખરાબ નથી. એનું કારણ કેટલાક રહસ્યો સમજવામાં એ કામ પણ લાગે, પણ ફૂલની પાંખડીઓ ચૂથીને એમાં શું છે એ જોનારો માણસ ઘણી વખત ફૂલની સુવાસ લેવાનું ચૂકી જાય છે. ફૂલ સંપૂર્ણ છે, એમાં એક સુગંધ છે. ધર્મ સંપૂર્ણ ફૂલને જુએ છે અને વિજ્ઞાન પાંખડીઓ ખોલીને એમાં શું છે જુએ છે. જુએ તેનો વાંધો નહીં, પણ ફૂલની સુવાસ માણવાનું ભૂલાઈ નહીં જવું જોઈએ. ત્યાં ધર્મ કામ લાગે. ખાલી વિજ્ઞાન હશે તો આનંદ ખલાસ થઈ જશે. રાત દિવસ આંતરડાઓ ચીરીને ઓપરેશન કરનારો ડોક્ટર જો એને ભૂલી શકે નહીં તો પોતાની પત્ની ઉપર પ્રેમ કેમ કરે? એને આંતરડા જ દેખાય. પોતાની પત્ની પાસે જાય એટલે આ બધા ચીરેલા આંતરડા, પોસ્ટમોર્ટમ તમારી બોડી જોવાય નહીં, અને આ જ બધો માલ આ બોડીમાં છે તો પત્ની ઉપર પ્રેમ કેમ થાય? ધર્મ તમને ભૂલાવી દે છે, તમારા જીવનમાં સૌંદર્ય નિર્માણ કરે છે. વિજ્ઞાન તથ્ય જોડે રમે છે, ધર્મ સત્ય જોડે રમે છે, અને બંનેની અતિશય આવશ્યકતા છે. તેથી ઈશ્વર ખાલી માની લીધો એટલે આપણે આસ્તિક થઈ ગયા એમ માનો નહીં, પણ ઈશ્વરની ખરેખર જરૂરિયાત શું છે? એનાથી ગતિ મળે છે, હૂંફ મળે છે, હિંમત મળે છે, ચેતના મળે છે, મનોબળ મળે છે, આત્મબળ મળે છે. અને આત્મબળ મનોબળ વગર નાનકડા દુઃખમાં માણસ તૂટી પડે. મોટા દુઃખની વાત જવા દો, પણ ઈશ્વર મારી જોડે છે ખબર પડે ને તો મોટા મોટા પહાડોને માણસ ઓળંગી જાય. કોઈ આફત રહેતી જ નથી. કામ જગતમાં કોઈ એમને લાગે ના બહુ ભારી. ભક્તોની નૌકાને દેતા રમતા તારી, કોક વિરલા પીછાને રીત યોગેશ્વરની ન્યારી. ગોડ્સ વેઝ આર સ્ટ્રેન્જ બટ હિઝ મેથડ્સ આર શ્યોર. ઘણી વાર એના રસ્તાઓ સમજાય નહીં તેવા હોય છે,
એનું ટાર્ગેટ બહુ સાચું હોય છે. કયા રસ્તે ભગવાન જશે ખબર નહીં પડે, અનંત રસ્તાઓ લે છે. એનો પોતાનો એક વ્યૂ છે, પોતાનો એક એંગલ છે, કામ કરવાની એની પોતાની પદ્ધતિ છે. અને બધાના મત મુજબ ચાલવા જાય તો એ ભગવાન રહી જ શકે નહીં. તેથી ઈશ્વર એક અનુસંધાનથી કામ કરે છે, ધર્મ સંશ્લેષણથી કામ કરે છે, વિજ્ઞાન વિશ્લેષણ કરે છે. બંનેનું પૂરતું મહત્વ છે. તથ્યની સાધના પણ હોવી જોઈએ, સત્ય સુધી પહોંચવું પણ જોઈએ. તેથી યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ રસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. ચર અને અચર બધામાં જ પરમાત્મા વ્યાપીને રહેલા છે. કોઈ સ્થળ એવું નથી કે જે પરમાત્મા વગરનું છે. તેથી જીવંત માણસોમાં પરમાત્મા છે, મૃત પણ આપણે કહીએ છીએ, પણ આત્માને જગા જ નથી. જવાય ક્યારેક? અંતર હોય તો. અંતર હોય તો જવાય, પણ અંતર છે જ નહીં. નહીં દેખાતો તોય કદી દૂર ના, મારું ગીત રમે રાધા નુપુરમાં. નહીં દેખાતો પણ દૂર નથી, અને દૂર નથી એટલે દેખાતો નથી. દૂર તો દેખાય, તમે કોઈ મારા સામે ઉભો કરો દેખાય, પણ તમારી આંખમાં કસ્તર જ દેખાય. એટલો બધો પાસે છે, કસ્તર પણ આટલું પાસે નથી, એનાથી વધારે પાસે છે. આ તો ખાલી ઉદાહરણ માટે કહેવાય કે આપણી આંખમાં ગયેલું કસ્તર આપણને દેખાતું નથી, બીજાએ જોવું પડે ને ફૂંક મારની કાં રૂમાલથી કાઢી આપવું પડે. તો આટલું પાસે આવે કસ્તર તો પણ ન દેખાય, તો પરમાત્મા એનાથી પણ આપણી જોડે ઓતપ્રોત થઈ ગયું. દેખાય ક્યાંથી? દેખાવાને માટે દૂરી જરૂરી છે. પાસેના માણસોને આપણે એટલે જ ઓળખી શકતા નથી, દૂરના માણસો ઓળખાય. બોલું છે ને, કહાં સે આયે? કનખલ સે આયે. ઓહો ક્યા બાત હે. કનખલ સે આયે કહો તો તરત મહાત્મા મોટો લાગે, પણ કોઈ તો ભાંડુપથી આવે. ઠીક છે, બાજુવાળો જ છે. હા હા. તુલસી કભી ન જઈએ અપને બાપ કે ગાંવ, દાસ ગયો તુલસી ગયો રહ્યો તુલસીઓ નામ. તુલસીદાસ કહે છે કે બાપના ગામમાં કોઈ જવું નહીં. કેમ? દુનિયા આખી કે સંત તુલસીદાસ, વાલ્મીકીનો અવતાર તુલસીદાસ, અને ગામના માણસો કે આ તો આપણો તુલસીઓ. હા. તુલસી કભી ન જઈએ અપને બાપ કે ગામ, દાસ ગયો તુલસી ગયો રહ્યો તુલસીઓ નામ. ગામમાં એ માણસ તુલસીઓ થઈ જાય. બહુ અંગત માણસો છીએ, પરિવારના છીએ, એટલે હું કહું કે મારા ગામમાં આવું થયું નથી. હા, મુલુંડની અંદર પણ હું તુલસીઓ થયો નથી. એનો અર્થ પ્રજા જાગૃત છે, મારામાં કાંઈ છે એમ નહીં, પણ લોકો પ્રયત્ન કરે છે સમજવાનો, જાણવાનો, અને ઈશ્વરની કૃપા છે. આને ઈશ્વરની કૃપા કહેવાય. નહીં તો માણસો જો આપણને ઓળખે એવી ઈચ્છા હોય ને તો દૂર રહેવું જોઈએ. ને ઘણા મોટા માણસો એટલા માટે દૂર રહે, બહુ મિક્સ ન થાવ, તમારી કિંમત નહીં રહે. પણ એ ઠીક છે, સામાન્ય વાતો છે. ગોવાડિયાઓમાં ઓતપ્રોત થઈને પણ કૃષ્ણની કિંમત ઘટી નથી. આ સાયન્સ છે. ઓફિસોમાં કહેવામાં આવે તમે બધું સ્ટાફમાં ભળો નહીં, પછી તમે કામ નહીં કરી શકો. હા, સ્ટાફ પર તમારી ધાક હોવી જોઈએ. હા, ફલાણો બોસ આવ્યો, મેનેજર આવ્યો, શેઠ આવ્યો, એમ લાગે તો કામ થાય. ઠીક છે, આમાં ચાલે, વ્યવસ્થામાં થોડું હોવું પણ જોઈએ કદાચ. પણ તમે એક જુદી હાઈટ લો ને, પછી સવાલ જ નહીં. હા, કૃષ્ણ અલગ રહે તો એની કિંમત, અરે ગીલી દાંડા રમતા હોય તો એની કિંમત, અને દાંડિયા રાસ રમતા હોય તો એની કિંમત. એનું કિંમત છે જ, ઊભી નથી કરવાની. તમારે તમારી કિંમત ઊભી કરવી હોય તો આગળ રહેવું પડે, પણ કિંમત તમારામાં હોય જ તો ગમે એટલા ઓતપ્રોત થઈને પણ ઘટતી નથી. હોવું જોઈએ. એક ઠેકાણે હું ગયો હતો, બધા લોકો મોડી ચા પીએ ને, બધાને મોડી આપી દે. ત્યારે મેં કીધું હું સાકરવાળી પીઉં છું, અને મને જરા થોડું મીઠું ખાવાની બચપણથી ટેવ. એટલે કોઈ ભાઈ એમ કે મારામાં સાકર નહીં નાખતા, હું કહું એની મારામાં નાખી દેજો, બચાવતા નહીં એમ. મને જરા ચા વધારે મીઠી હોય તો વધારે ભાવે. પેલા ભાઈ મારા હાથમાં કપ આપ્યો, મને કે સાકર હલાવી નથી, એટલે મેં ચમચોડીને હલાવવાની શરૂઆત કરી. ગમે એટલું હલાવું પણ પાછી મોડી, ગમે એટલું પાછી મોડી. આમ કેમ થયું? પછી પેલા ભાઈ કે તમને ભૂલથી બીજી અપાઈ ગઈ, કે સાકરવાળી બીજાને આપી, તમારામાં સાકર નાખી જ નથી. તો મને જ્ઞાન થયું કે ગમે એટલું હલાવો પણ સાકર અંદર હોય તો જ મીઠાશ આવે, નહીં તો આવતી નથી. હા, ખાલી હલાવવાથી મીઠાશ નથી આવતી, સાકર હોવી જોઈએ. તેમ ઘણા માણસો 50-60 વર્ષ હલાવ્યા જ કરે પણ મીઠા થતા જ નથી, એનું અંદર છે જ નહીં. તેથી અંદર સાકર હોય પછી હલાવવાની મહેનત કામની. એટલે કેટલી આ નાની વાતો આપણને જ્ઞાન આપી જાય કે તમે ગમે એટલું હલાવો, ગમે એટલું હાલો, પણ મીઠાશ નહીં આવે જો અંદર નહીં હોય તો. તેથી એ અંદરની ચેતના છે તે બહુ મહત્વની છે, પણ આપણે આમને આમ ચમચાઓ હલાવ્યા જ કરીએ છીએ 80 વર્ષ સુધીને, પછી મીઠાશ નિર્માણ કેમ થઈ નહીં એનો ફરિયાદ કરીએ છીએ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? અંદર જે તત્વ છે તે બહુ મહત્વનું છે. એ મીઠાશ છે તે ઈશ્વર છે. તમારી ચા જે હશે તે વિજ્ઞાન છે, પણ એમાં મીઠાશ કોણ નાખશે?
અને પાછું દેખાશે નહીં. ખાંડ દેખાય? ખાંડ ન દેખાય તો જ મીઠાશ આવે. હા, દૂધમાં તમે ખાંડ નાખો, ઓગળી જાય તો જ મીઠાશ આવે, ઓગળી ન જાય તો મીઠાશ ના આવે. તેમ જેના અહંકાર ઓગળતા નથી એને મીઠાશ ખબર પડતી જ નથી. તેથી અહંકારના ગાંગડા ઓગાળી નાખો, તમારું આખું જીવનનું દૂધ બધું મીઠું થઈ જશે. અને એ જ ખરું જીવન છે. આજે ઘરે ઘરમાં આનંદ શા માટે છે? પરણીને આવેલી પત્ની પોતાનો અહંકાર ઓગાળી નાખે, તેથી પરિવારમાં મીઠાશ છે. એ જો અહંકારનો ગાંગડો રાખે તો મીઠાશ ના આવે. તેથી જ્યાં જ્યાં સંબંધોમાં અહંકાર ઓગળતા જાય ને ત્યાં સંબંધો મીઠા થાય. અને ગાંગડા જેવા અહંકાર રાખીને માણસો ફરતા હોય ત્યાંથી મીઠાશ ગાયબ થઈ જાય. તેથી વિજ્ઞાન કદાચ તમને કંઈ પદાર્થો આપી શકશે, પણ એમાં પ્રેમ નિર્માણ કરવાની, રસ નિર્માણ કરવાની તાકાત ધર્મમાં અને ઈશ્વરમાં છે. તેથી વિજ્ઞાન વધ્યા પછી પણ ઈશ્વરની જરૂર નથી એમ બોલવા જેવું નથી. તેથી યચ્ચાપી સર્વભૂતાનાં બીજમ તદહમ અર્જુનમ તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. ઉપસંવારની જ વાતો ચાલે છે ત્યારે છેલ્લો એક ઉપસંવારનો શ્લોક છે. કેટલું કહું માણસ બહુ બધું કીધા પછી કેમ બહુ ના હવે વધારે શું કહેવાનું એમ તે મૂડમાં ભગવાન વાત કરે છે. એના એક શ્લોકનું ચિંતન કરી રાખશું આવતા રવિવાર માટે. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એતદુદ્દેશતઃ પ્રોક્તો એષતુદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.